उत्तर पूर्वના પવનોની ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે। કચ્છમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 4 દિવસ વાતાવરણ યથાવત રહેશે। ઉત્તર ભારતમાં બરફવર્ષાની ગુજરાતમાં અસરો વર્તાઈ રહી છે। સતત 7 દિવસથી કાતિલ ઠંડીની અસર હજુ પણ આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેશે। કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે અને ઉત્તર ભારતમાં જે બરફવર્ષા થઈ રહી છે તેની અસરો ગુજરાતમાં અત્યારથી વર્તાઈ રહી છે। સતત 7 દિવસથી કાતિલ ઠંડીની અસર વર્તાઈ રહી છે અને એવામાં આગામી સમયમાં પણ આ જ પ્રકારની ઠંડી માટે તૈયાર રહેવું પડશે। કાતિલ ઠંડી સાથે કરા પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી। ડિસેમ્બરના એન્ડમાં કાતિલ ઠંડી પડશે। ઉત્તરાયણ બાદ કરા સાથે તોફાન આવી શકે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે। જાન્યુઆરીમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે। ડિસેમ્બરના અંતથી જ કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। ડિસેમ્બર અંતમાં બંગાળ સાગરમાં સિસ્ટમ બનશે। 14 થી 30 જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ થશે। જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ મોટા પલટા આવશે। કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ, આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 6 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે વિભુ। સમાચારોમાં આગળ વધીએ મોરબીથી સમાચાર। મોરબીમાં ખાનગી ટ્રાવેલ્સનો અકસ્માત, 9 ઇજાગ્રસ્ત થયા। હળવદના દેવળિયા નજીક અકસ્માત સર્જાયો। ગાંધીનગરના પોળ ગામેથી કચ્છ તરફ યાત્રાએ જતી ખાનગી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો। ખાનગી બસના ડ્રાઈવરે કોઈ કારણોસર બસ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી છે। ટ્રાવેલ્સમાં 55 થી વધુ યાત્રાળુઓ મુસાફરી કરી રહ્યા હતા। ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ગાંધીનગરના પોળ ગામેથી કચ્છ તરફ આ બસ જઈ રહી હતી। યાત્રાળુઓ સવાર હતા અને તે દરમિયાન અચાનક જ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો। 9 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે, જેમને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે। સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, કઈ રીતે અકસ્માતની ઘટના બની? દીપા, ચોક્કસથી જણાવી દઉં, મોરબીના જે કહી શકાય કે હળવદ માળિયા હાઈવે નજીક જે દેવળિયા ગામ છે ત્યાં વહેલી સવારે ગાંધીનગરના પોળ ગામથી કચ્છ દર્શન જતી યાત્રાળુઓની બસ છે જે ટ્રાવેલ્સ એ પલટી મારી ગઈ હતી અને કહી શકાય કે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈને બસમાં સવાર 55 યાત્રાળુઓ જે છે તે પણ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાંથી 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક મોરબી સારવારમાં ખસેડ્યા હતા। તો બીજી બાજુ અન્ય જે મુસાફરો છે કકડતી ઠંડીમાં હાઈવે પર બેસીને તાપણાનો કરી અને રાહ જોવી પડી હતી। દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે। સુરતમાં જીવના જોખમે રીલ બનાવતા 3 લોકોને પોલીસે સબક શીખવાડ્યો। રીલ બનાવવાના ચક્કરમાં આજના યુવાઓ પોતાની સાથે અને અન્યના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે। સુરતના સચિન ફાટકના રેલિંગ પરનો કેટલાક યુવાનો રીલ બનાવતા નજરે પડ્યા હતા, જેમાં જોઈ શકાય છે કે આ યુવકો રેલિંગ પર લટકીને રીલ બનાવી રહ્યા છે। પોલીસને આ બાબતે જાણ થતાં જ તેમને ઝડપી મેથી પાક ચખાડ્યો, તેમજ યુવકોને ઝડપી લંગડાતી ચાલે કાન પકડીને માફી મંગાવી હતી। તાંત્રિક વિધિના નામે સગીરાનું અપહરણ કરાયું। દ્વારકાના ભાણવડમાં સગીરાનું અપહરણ, 2 વિધર્મીઓની ધરપકડ કરાઈ છે। તાંત્રિક વિધિના નામે અપહરણ કરાયું હોવાની ફરિયાદ દાખલ થઈ છે। ગણતરીના કલાકમાં ઝડપી પાડી દ્વારકા જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી। સગીરાને અવારનવાર તાંત્રિક વિધિ માટે બોલાવવામાં આવતી, એક દરગાહ ખાતે ગોંદી રાખવામાં આવી હતી। એટલું જ નહીં, તેના ઘરે પણ જઈને તાંત્રિક વિધિ કરતા હતા। પરિવારને તાંત્રિક વિધિના નામે લલચાવી ભરોસામાં લઈ દુષ્કર્મ આચર્યું।
રઝાક નાગલા અને હનીફ કંટેલિયા વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ફરિયાદ દાખલ થઈ છે. જૂનાગઢના વંથલીના લુશાળા ગામે મધ્યપ્રદેશની સગીરાના અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારનાર તમામ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અપહરણ કરતી વખતે સગીરાનો ભાઈ વચ્ચે પડતા તેને પણ ધાકધમકી આપી મારપીટ કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તમામ 3 આરોપીઓ મધ્યપ્રદેશના વતની છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ધાનેરાના સરાલ શાળાના શિક્ષકનું હાર્ટ એટેકથી મોત. ચાલુ શાળાએ શિક્ષકને હાર્ટ એટેક આવતા નિપજ્યું મોત. 50 વર્ષીય સુરેશભાઈ દરજીનું મોત થતા શિક્ષણ આલમમાં શોકનો માહોલ. મૃતદેહને પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો. પીએમ બાદ મૃતદેહને વતન મોડાસા લઈ જવાયો. દાહોદમાં સ્કૂલની છતનું પોપડું પડતા વિદ્યાર્થીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. અભલોડ ગામની રાયણ ફળિયા સ્કૂલમાં ઘટના સામે આવી. ચાલુ સ્કૂલમાં પોપડું પડતા વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચી. 9 વર્ષનો 3જા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાજવીર પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને લઈને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા પરિવારે સમોસા ખાતા જ તેની તબિયત લથડી. મળતી માહિતી મુજબ અબ્રામાના સાઈ લીલામોલની પાછળ રહેતા એક પંજાબી પરિવારના 3 સભ્યોએ એક દિવસ પહેલાના વાસી સમોસા ખાધા હતા અને ત્યારબાદ આ પરિવારના 2 બાળકો અને એક મહિલાની તબિયત લથડી હતી, જેથી આ પરિવારે દવા લીધી હતી. પરંતુ દવા લીધા બાદ વધુ તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે અને તેના 2 બાળકો હજુ પણ સારવાર હેઠળ છે. આ પરિવારે ખાધેલા સમોસા વાસી હોવાથી ફૂડ પોઈઝનિંગના કારણે ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. આરોગ્યલક્ષી નવી એસઓપી જાહેર કરવામાં આવશે. ખ્યાતિ જેવી કૌભાંડી હોસ્પિટલ પર લગામ કસવામાં આવશે. પીએમજેએવાય હેઠળ નવી એસઓપી જાહેર થશે. આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર થઈ શકે છે. ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. પીએમજેએવાય હેઠળ નવી પોલિસી, નવી એસઓપી જાહેર થશે. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈએ. ગૌતમ, પીએમજેવાય યોજના હેઠળ એસઓપી જાહેર થવાની છે, તેને લઈને ચર્ચા કરવામાં આવશે કે કેમ, શું જાણકારી? જી ગૌતમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક જે છે તે યોજાવાની છે અને તેમાં મંત્રીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે. તેમાં મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો મહત્વના મુદ્દાઓને લઈને મંથન જે છે તે થવાનું છે. જે અંતર્ગત વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જ ન્યૂઝ 18નો ગુજરાત રાઇઝિંગનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી જે છે તેમણે જાહેરાત કરી હતી કે પીએમ જે યોજના જે છે તેની નવી એસઓપી જે છે તેની જાહેરાત કરવામાં આવશે અને તે અંતર્ગત આજે આ કેબિનેટ બેઠકની અંદર આ ચર્ચા થાય તો નવાય નહીં અને આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે અને ત્યારબાદ નવી એસઓપી જે છે તેની પણ મહત્વની જે ચર્ચા જે છે તે કેબિનેટ બેઠકની અંદર થશે અને નવી એસઓપીની જાહેરાત પણ થશે. એ જ રીતે વાત કરવામાં આવે તો ખેલ મહાકુંભ જે છે તે આગામી દિવસોની અંદર યોજાવાનો છે, ત્યારે તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય છે. યુવાઓની પ્રતિભા કે લે રમતગમત ક્ષેત્રે જે ગુજરાતી વિદ્યાર્થીઓ જે છે તે આગળ આવે તે માટે થઈને ખેલ મહાકુંભની આયોજન થતું હોય છે અને તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાઈ નહીં. વાત કરીએ ટેકાના ભાવથી જે ખરીદી અત્યારે હાલ ચાલી રહી છે રાજ્યભરની અંદર, જે મગફળીના સારું એવું ઉત્પાદન થયું છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી થતી હોય છે અને તેની લઈને પણ બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે. શિયાળુ સત્ર જે છે તે આગામી દિવસોની અંદર યોજાવાનું છે. બજેટ સત્ર પણ આગામી દિવસોની અંદર યોજાવાનું
મુદ્દાઓનું છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તે પ્રકારની પણ બાબતો જોવામાં આવી રહી છે. સાથે સાથે રાઇઝિંગ ગુજરાતનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું તમામ લોકોને પૂરતું પાણી મળશે. એટલે કે શિયાળાની અંદર સિંચાઈ અંતર્ગતની પાણીની માંગ જે છે તે ખેડૂતોની હોય છે ને ખેડૂતોને પણ પાણી સિંચાઈનું મળી રહે તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાઈ નહીં. વાત કરીએ ખાતરની ઘટ છે તે પ્રકારનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે. ખેડૂતો દ્વારા વાવેતર કરી દેવામાં આવ્યું છે અને વાવેતર બાદ ખેડૂતો જે ખાતરની માંગ કરી રહ્યા છે પરંતુ ખાતરની ઘટ સામે આવી રહી છે. ગઈકાલે જે એક નિવેદન પણ સામે આવ્યું હતું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું, તેમણે પણ કહ્યું હતું કે ખાતરની ઘટ છે પરંતુ તે રાજ્યની અંદર ઘટ પૂરી થઈ શકે તે પ્રકારની પણ વાત કરી છે અને તે મુદ્દે પણ ચર્ચા થાય તો નવાઈ નહીં. આમ વિવિધ મુદ્દાઓને લઈ અને કેબિનેટ બેઠકની અંદર મંથન થઈ શકે છે અને તે અંતર્ગતની નવી એસઓપી પણ જાહેર થઈ શકે છે. જી ગૌતમ, રાઇઝિંગ ગુજરાતના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું હતું કે ખ્યાતિકાંડ બાદ એક નવી એસઓપી લાવવામાં આવશે, આરોગ્યલક્ષી એસઓપી. આ એસઓપીમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થવાની તમને આશા છે કે કઈ એવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે? ચોક્કસથી જે પ્રકારે ખ્યાતિકાંડ થયું હતું ને ત્યારબાદ જે પ્રકારે ગેરરીતિ સામે આવતી હતી કે પ્રધાનમંત્રી જે પીએમ જે યોજના જે છે તે અંતર્ગતની અને તે પ્રકારે લોકો જે બોગસ રીતે કામ કરાવતા હોય છે અને તે પ્રકારની બાબતો અટકે તે માટે થઈને આરોગ્ય જે વિભાગ જે છે તે નવી એસઓપી લાવી રહ્યું છે. એટલે કે જેથી કરીને જે પ્રકારના માપદંડો જે છે તે પણ બદલાઈ શકે છે. યોજના અંતર્ગત વિવિધ જે વિવિધ બાબતો જે છે તે અંતર્ગતની પણ પૂર્તિ થઈ શકે છે. એટલે કે આરોગ્ય અંતર્ગત જે ચેડા થતા હોય છે, લોકોને જે બેદરકારી દાખવવામાં આવતી હોય છે તે બેદરકારી દાખવી ન શકે અને લોકોને સીધી આ યોજનાનો લાભ મળે તે પ્રકારની રાજ્ય સરકારની એસઓપી જે છે તે જાહેર થાય તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો આજે કેબિનેટ બેઠક અને અન્ય મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. જો કે જે આરોગ્યલક્ષી નવી એસઓપી છે તે કેન્દ્રમાં રહેવાની શક્યતા છે, કારણ કે ખ્યાતિકાંડ બાદ એવા કૌભાંડીઓ જેઓ દર્દીઓના જીવને જોખમમાં મૂકતા પણ અચકાતા નથી તેમની સામે કડક કાર્યવાહીની માંગ રાજ્યભરમાં ઉઠી છે અને તેને જ ધ્યાનમાં રાખીને આ એસઓપી સરકાર જાહેર કરશે. વડોદરાની બેન્કર હોસ્પિટલ આરોગ્ય વિભાગની રડારમાં. બેન્કર હોસ્પિટલની રાજ્યના આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી. 57.51 લાખની રિકવરી માટે નોટિસ ફટકારાઈ. પીએમજેવાય હેઠળ થયેલી હેડ એન્ડ નેકની સર્જરીના નિયમ વિરુદ્ધ હોવાનું જણાવાયું. એપ્રિલથી નવેમ્બર દરમિયાન પીએમજેવાય યોજના હેઠળ થયેલી 63 સર્જરી શંકાના દાયરામાં છે. નોટિસ મામલે ડોક્ટર દર્શન બેન્કરે ટેકનિકલ ઇસ્યુ હોવાનું કારણ દર્શાવ્યું. આરોગ્ય વિભાગમાં અપીલ કરી રજૂઆત કરાશે. પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈની ભૂખ હડતાળ સમયે પોલીસ સાથે ઘર્ષણના સમાચાર તેમજ લાફાકાંડ પ્રકરણની પોલીસે કાર્યવાહી શરૂ કરી, જેમાં 14ના નામજોગ તેમજ 200ના ટોળા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ છે. પોલીસે એનએસયુઆઈ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી. બી ડિવિઝન પોલીસે મોડી રાત્રે એનએસયુઆઈ તેમજ કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી. 10 જેટલા કાર્યકર્તા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને રાખ્યા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પરથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અશરફ, એનએસયુઆઈ અને કોંગ્રેસે જે વિરોધ કર્યો હતો તેમાં હવે કાર્યવાહીનો દોર જોવા મળી રહ્યો છે, શું વિગતો? ચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે જે રીતે દારૂ મહેસૂલ કાંડ બાબતે પાટણના ધારાસભ્ય કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ જે એનએસયુઆઈ સંગઠન અને કોંગ્રેસ કાર્ય કરવા દ્વારા પ્રતિક ભૂખ હડતાળ પર બેઠા હતા અને આ દરમિયાન ક્યાંક કુલપતિની રજૂઆત કરવા જતા હતા તે સમયે ક્યાંક અંદર પ્રવેશ ન દેવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયો હતો, જેમાં એક પોલીસ કર્મીને ક્યાંક એનએસયુઆઈના કાર્યકર દ્વારા લાફો પણ ઝીકી દીધો હતો. બીજી બાજુ એક ધારાસભ્ય કિરીટ પટેલે પણ એક ઓન ડ્યુટી પોલીસ કર્મીનો ક્યાંક કોલર ચાલ્યો હતો. એટલે કે પોલીસ સાથે ઘર્ષણ બાબતે હવે બી ડિવિઝન પોલીસ મથકે ક્યાંક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય. આભાર અશરફ જાણકારી આપવા માટે. બેફામ રફતાર પર આખરે બ્રેક ક્યારે? સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક ઘાયલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી.
સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોના કેવા આરોપો? બિલકુલ જે પ્રકારે સુરતના પાલ વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેને લઈને લોકટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધમાચકડી મચાવી હતી। ખાસ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી। કહી શકાય કે આ તબીબ બનીને ફરતો વ્યક્તિ કોણ છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે, પણ આ વ્યક્તિની કારમાંથી દારૂ મળી આવતા લોકોએ હંગામો મચાવી પોલીસને હવાલે કર્યો હતો। ખાસ કરીને સુરતમાં રાત્રિ દરમિયાન દારૂના નશામાં બેફામ ગાડીઓ ચલાવી અકસ્માત સર્જતા હોય છે, તેવી આવી ઘટનાઓ સતત બનતી હોય છે। કીર્તેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। ખાળકુવાનું ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટ ખાડામાં પડી। સુરતના સરસાણાના દરજી મોહલ્લામાં આ બનાવ બન્યો। ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટના ખાડામાં પડી। ફાયરની ટીમે દોરડાથી ખેંચી મહિલાનો જીવ બચાવ્યો। મહિલાને સીડી અને દોરડાની મદદથી રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવાઈ હતી। સરસાણા ગામના દરજી મોહલ્લામાં રહેતા 38 વર્ષીય નનિશાબેન મનોજભાઈ પટેલ ખાડામાં ખાબક્યા હતા। સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે। કીર્તેશ, કઈ રીતે 38 વર્ષીય મહિલા ખાડામાં ખાબક્યા? બિલકુલ સુરતના સરસાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં દરજી મોહલ્લામાં એક મહિલા જે ખાળકુવાના ઢાંકણા ઉપરથી પસાર થતી હતી, અચાનક 35 ફૂટના ખાડામાં પડી હતી। જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ સરસાણા ખાતે પહોંચી અને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હતી। ખાસ કરીને આ મહિલાને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। 38 વર્ષીય આ મહિલા નેન્સીબેન છે કે જે ખાળકુવામાં ખાબકી હતી અને સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં એક ભયનો માહોલ ફેલાયો હતો। ખાસ કરીને ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડી હતી। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો ખાળકુવાનું ઢાંકણ તૂટતા જ એક મહિલા 35 ફૂટ નીચે ખાડામાં પડી। સુરતના સરસાણામાં આ ઘટના દરજી મોહલ્લામાં બનાવ બન્યો। ઢાંકણ તૂટતા જ મહિલા તેની ચપેટમાં આવ્યા અને 35 ફૂટ ખાડામાં પડી જતા જ તેઓ દુર્ઘટનાના શિકાર બન્યા। જોકે તાત્કાલિક જ ફાયરની ટીમને જાણ કરવામાં આવી। ફાયરની ટીમે દોરડાની મદદથી તેમનું રેસ્ક્યુ કર્યું, તેમને સુરક્ષિત બહાર કાઢ્યા। મહિલાનો જીવ બચાવવા બદલ ફાયર વિભાગની ટીમને પણ સ્થાનિકોએ બિરદાવ્યા। સમાચાર અમદાવાદથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। અકસ્માતના કેસ ઝડપથી ચાલે તેવો પ્રયાસ। ચાર્જશીટ પણ ઓછામાં ઓછા સમયમાં કરાશે। ઝડપથી સજા થાય તો અકસ્માત ઘટશે। પોલીસ કમિશનરને કડક કામ કરવા સૂચના આપું છું। 10 દિવસ હાથમાં સ્લેટ પકડાવો, સીધા થઈ જશે। પોક્સોની અંદર આપણે લોકોને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે કે હવે જેટલા દિવસમાં ચાર્જશીટ કરવાની હતી એટલા દિવસોમાં તો અનેક આ બલાત્કારીઓને ફાંસી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આ જ મહેનત અમારી હવે ટ્રાફિકની અંદર જે બેજવાબદારી પૂર્વક વાહન ચલાવે છે એ લોકો પર કડકાઈપૂર્વક પગલાં ભરવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે। પરંતુ હવે અમારો સ્ટેપ છે કે વધુમાં વધુ જલ્દીથી એ લોકોને સજા કેવી રીતે અપાવી શકાય। ઊંઝા એપીએમસી ચૂંટણીના પરિણામ જાહેર થયા, જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર ભાજપ મેન્ડેટ ઉપર લડનાર 5 ઉમેદવારનો વિજય થયો, તો 5 ઉમેદવારોનો કારમો પરાજય થયો છે। ખેડૂત વિભાગમાં વિજેતા થયેલા તમામ ઉમેદવારો દિનેશ પટેલ જૂથના હોવાનું માનવામાં આવે છે। વડી વેપારી વિભાગની કુલ 4 બેઠકો પર કરવામાં આવેલી મતગણતરીમાં ભાજપના મેન્ડેટવાળા 4 ઉમેદવારમાંથી 3 ઉમેદવારોનો કારમો પરાજય થયો છે અને વિષ્ણુ પટેલ એકમાત્ર ભાજપ મેન્ડેટવાળા ઉમેદવાર જીતી શક્યા છે। આ સાથે વેપારી વિભાગમાં 2 અપક્ષ અને 1 કોંગ્રેસ સાથે સંકળાયેલા ઉમેદવાર વિજેતા થયા છે। આ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ 14 માંથી 6 બેઠકો જીતી શક્યો છે। આજે ઊંઝા એપીએમસી નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ હતું। 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિના ચુનાવના આજે જે પરિણામ આવ્યા છે એ જોઈએ તો કહેવાય કે ઊંઝામાં ઓવરઓલ ઊંઝા એ ભાજપનો ગઢ છે। આ જીત મારી એ મારા વેપારીઓની જીત છે। સદાય માટે હું વેપારીઓના પ્રશ્ન માટે ઉભો રહ્યો હતો અને કાયમ માટે કોઈ બી પ્રશ્ન છે તો વેપારીઓના પડખે રહેવા માટે હું ઉમેદવારી કરી હતી અને કાયમ માટે જે લાયસન્સદાર વેપારીઓ બધા છે એમના પડખે રહીશ। મારો વિજય તો મારા વેપારીઓની સાથે જ થાય છે અને વેપારીઓ મારી સાથે હરહંમેશ હોય જ છે અને હું સતત બધા જ વેપારીઓની સાથે 12 મહિના સંપર્કમાં હોઉં છું। છેલ્લી લાસ્ટ ટર્મમાં પણ હું
વેપારીઓના સાથ સહકારથી સર્વશ્રેષ્ઠ મતેથી જીત્યો હતો. આ વખતે પણ વેપારીઓના સાથ સહકારથી જ ફર્સ્ટ નંબરમાં આવ્યો છું. આગામી વખતે કાચા અને પાકાના જે વેપારી છે એમનો મને ફૂલ સપોર્ટ રહ્યો અને એમનું ભવિષ્યમાં સારું એવું કામ કરીશ એવી હું બાંયધરી આપું છું. મેં મારી ઉમેદવારી અપક્ષ તરીકે જ નોંધાવી હતી, કોઈ પક્ષમાં હતો નહીં. અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ રિવ્યુ બેઠક મળી હતી, જેમાં શહેરીજનો માટે પણ શહેરના વિકાસ માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં ઈમેલ દ્વારા કોર્પોરેશનને 924 સૂચન પ્રાપ્ત થયા અને 2951 જેટલા અન્ય સૂચનો પ્રાપ્ત થયા હતા. સૂચનો પ્રાપ્ત થયા જેમાંથી 70% સૂચનો શહેરની પ્રાથમિક સુવિધાઓને અનુલક્ષીને મળ્યા. આ સાથે અલગ અલગ વિસ્તારમાં સ્વિમિંગ પુલ, જીમ, લાઇબ્રેરી બનાવવા માટે 784 જેટલા સૂચન મળ્યા. આ તમામ સૂચનોને ધ્યાનમાં રાખી અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ તૈયાર કરવામાં આવશે. મહત્વનું છે કે ગત વર્ષે 12,262 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જેમાં 45 જેટલા કામો પ્રગતિમાં હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું. 6,384.50 કરોડના કામો સહિત કુલ આપણે જે બજેટ મંજૂર કર્યું હતું તેમાંથી લગભગ 2863 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદુપરાંત સ્ટેન્ડિંગ કમિટીના જે સુધારા હતા એની અંદર ટોટલ આપણે વાત કરીએ કે 65 કામો લેવામાં આવ્યા હતા, જેની અંદર અલગ અલગ કામો હતા, લોંગ ટર્મ કામો હતા, શોર્ટ ટર્મ કામો હતા. જેમાં ટેક્સ રિલેટેડ જે પણ 6 કામો હતા એ તમામ કામો બધા પૂરા થયા હતા. 12 પ્રકારના કામો 65માંથી પૂર્ણ થયા છે. પ્રગતિના કામોની જો વાત કરવામાં આવે તો 46 જેટલા કામો છે હાલ પ્રગતિમાં છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ બજેટ અંગેની સામાન્ય સભા મળી હતી. આ સભામાં બાળકોને એક જોડી યુનિફોર્મ અને બૂટ મોજા સહિત ધોરણ 6માં પ્રથમ ક્રમાંકે આવતા વિદ્યાર્થીઓને ઇનામ સ્વરૂપે સાયકલ આપવાની જાહેરાત કરી હતી. આ સભામાં સમિતિનું વર્ષ 2024-25નું 1162.22 કરોડનું સુધારેલ બજેટ, વર્ષ 2025-26નું 1058 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. મુખ્ય વિપક્ષ તરફથી માંગણી હતી કે આજે એક બાળક દીઠ 50,000 રૂપિયાનો ખર્ચ સમિતિ કરવા જઈ રહી છે, ત્યારે એનો આઉટપુટ માટે સૌથી વધુ જરૂરી છે કે શિક્ષકો વર્ગખંડમાં રહેવા જોઈએ અને પૂરતા કાયમી શિક્ષકો હોવા જોઈએ. આજે 1559 શિક્ષકોની અછત છે, એટલે કે એક શાળા દીઠ 4 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે. અંગ્રેજી માધ્યમની 11 શાળાઓમાં મળીને માત્ર 36 શિક્ષકો છે. 155 બાળકો ઉપર અંગ્રેજી માધ્યમમાં એક શિક્ષક છે. અહીંયા કચેરીની વાત કરીએ તો કચેરીમાં મહેકમ ખૂબ મોટા પ્રમાણમાં 400 ની જરૂરિયાત છે, એની સામે માત્ર 185-186 કર્મચારીઓ કામ કરે છે. 300 થી વધુ કર્મચારીઓની કચેરીમાં અછત છે. સાથે સાથે શિક્ષકોને જે ઇતર પ્રવૃત્તિઓ અપાય છે, અપાર આઈડી નું કામ, KYC કરવાનું કામ, BLO નું કામ, તો એને કારણે આ 50,000 નું આઉટપુટ આપવા માટે શિક્ષકો વર્ગખંડમાં હાજર જ નથી, તો કેવી રીતે આઉટપુટ આપશે? વિપક્ષને પણ એના જવાબો આપવામાં આવ્યા હતા. દર વખતે વિપક્ષની જે માંગણી હોય છે એ આપણે પરિપૂર્ણ તો કરતા જ હોઈએ છીએ, પરંતુ અમુક વિષયો પર ખોટી ચર્ચા કરીને ધ્યાન બીજે ડાયવર્ટ કરવાની કોશિશ કરતા હોય છે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્યો દ્વારા એમને કાઉન્ટર કરીને એમના જવાબ આપવામાં આવ્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.